કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે ગુજરાતમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ મેન્યુફેક્ચરિંગ ફેક્ટરીની મુલાકાત લીધી. કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે સુરત જિલ્લાના ઓલપાડના કીમ ગામમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ મેન્યુફેક્ચરિંગ ફેક્ટરીની મુલાકાત લીધી. તેમની મુલાકાત દરમિયાન તેમણે મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે જાપાનીઝ ધોરણો અને ટેકનોલોજી અનુસાર સ્ટેટ ઓફ ધ આર્ટ ટ્રેક સ્લેબ્સનું ઉત્પાદન કરતા કામદારો સાથે વાતચીત કરી. કીમ ગામની ફેક્ટરી ભારતમાં સૌથી મોટી અને વિશ્વની સૌથી મોટી ટ્રેક સ્લેબ ફેક્ટરીઓમાંની એક છે. શરૂઆતમાં ફેક્ટરીમાં તમામ સાધનો જાપાનમાંથી લાવવામાં આવ્યા હતા, પરંતુ હવે ભારતમાં ઉત્પાદન શરૂ થયું છે, જે આવનારા બાંધકામ પ્રોજેક્ટ્સ માટે લાભદાયી રહેશે. આ સુવિધામાં કરવામાં આવતી ઉચ્ચ ચોકસાઈ અને ઉચ્ચ કુશળતાવાળી કામગીરી ખાતરી આપે છે કે પરીક્ષણ અને ગુણવત્તા ચકાસણીઓ ખૂબ જ ઉચ્ચ ધોરણોની છે. કીમની આ ફેક્ટરી ભારતમાં સૌથી મોટી અને વિશ્વની સૌથી મોટી ટ્રેક સ્લેબ ફેક્ટરીઓમાંની એક છે. અહીંના કામદારોની કુશળતા ખૂબ જ ઊંચી છે. માન્યતા, પરીક્ષણ અને ચકાસણીમાં જોડાયેલા લોકોની કુશળતા પણ ખૂબ જ ઊંચી છે અને તેમણે ખૂબ જ સારા ધોરણો જાળવ્યા છે. વૈષ્ણવે મુલાકાત બાદ જણાવ્યું, ભારતના પ્રથમ બુલેટ ટ્રેન પ્રોજેક્ટને ટેકો આપવા માટે સ્થાપિત ટ્રેક સ્લેબ મેન્યુફેક્ચરિંગ ફેક્ટરી અદ્યતન શિકાનસેન ટેકનોલોજીનો ઉપયોગ કરીને ઉચ્ચ ક્ષમતા ધરાવતી બેલાસ્ટ લેસ ટ્રેક સ્લેબ્સનું ઉત્પાદન કરવા માટે ડિઝાઇન કરવામાં આવી છે. આ એકમ બુલેટ ટ્રેનના ટ્રેકની સ્થિરતા અને કામગીરી સુનિશ્ચિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેન કોરિડોર તેના 508 કિલોમીટર રૂટ પર 12 સ્ટેશનો હશે, જેમાંથી 8 ગુજરાતમાં અને 4 મહારાષ્ટ્રમાં હશે. આ પ્રોજેક્ટને જાપાન ઇન્ટરનેશનલ કોઓપરેશન એજન્સી દ્વારા ₹88,000 કરોડના સોફ્ટ લોનથી નાણાકીય સહાય આપવામાં આવી છે. एक हाईली स्पेशलाइज्ड फैक्ट्री बनाई गई है ट्रैक के स्लैब के लिए. ये स्लैब जापानीज स्टैंडर्ड से बनते हैं, जापान की जो टेक्नोलॉजी उसके हिसाब से बनते हैं और एकदम प्रिसीजन इसमें सारा मेजरमेंट होता है. अब इस ट्रैक स्लैब के ऊपर ही सीधा पटरी फिक्स हो जाती है, इसमें स्लीपर अलग से नहीं लगते हैं. ये बुलेट ट्रेन के कंस्ट्रक्शन की टेक्नोलॉजी है. तो यहाँ पर गुजरात में सूरत के पास में किम में अपने देश की सबसे बड़ी ट्रैक स्लैब फैक्ट्री और आज की तारीख में दुनिया की सबसे बड़ी ट्रैक स्लैब फैक्ट्रीज में से एक ये फैक्ट्री है. और बहुत अभी पूरा सारा काम देखा, जो हमारे कारीगर यहाँ पे काम कर रहे हैं उनके स्किल लेवल बहुत हाई है. जो मेजरमेंट और कंप्लीट वैलिडेशन कर रहे हैं, टेस्ट और चेक कर रहे हैं, उनका भी स्किल लेवल बहुत हाई है. बहुत अच्छे स्टैंडर्ड्स मेंटेन किए हुए हैं. जो जितने इक्विपमेंट आए हैं शुरू में जापान से आए थे, उसके बाद में भारत में ही इक्विपमेंट बनने चालू हो गए हैं. तो इसका एक अच्छा देश में आने वाले समय में जो कंस्ट्रक्शन के प्रोजेक्ट्स होंगे उसमें भी इस प्रोजेक्ट के अनुभव का लाभ मिलेगा. धन्यवाद.